નમસ્કાર મિત્રો, સીધું ને સટ્ટા એપિસોડમાં રાહુલ ગાંધી ની છાત્રો કી ગુંજ એ હવે પુણેમાં ગુંજશે એની આપણે વાત કરવાના છીએ. અને પુણેનું મહાત્મ્ય ઘણું બધું છે. પુણેમાં 22 ઓગસ્ટ 2026 ના રોજ એટલે આ જ મહિને છાત્રો કી ગુંજ એ કાર્યક્રમ યોજાશે. અને તમને ખ્યાલ છે કે 7 જૂન રાજસ્થાનના કોટામાં છાત્રો કી ગુંજ રાહુલ ગાંધીએ એ કાર્યક્રમ યોજ્યો તો. છાત્રો સાથે સંવાદ, શિક્ષણ પદ્ધતિ જે છે આપણી, એમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય, શું પરિવર્તનની જરૂર છે, એના સંદર્ભમાં વિદ્યાર્થીઓની સાથે, સ્પર્ધકોની સાથે. કોટા છે ને કોમ્પિટિટિવ એક્ઝામ્સનું એક મુખ્ય કેન્દ્ર છે, કોચિંગ માટેનું એક કેન્દ્ર છે. અને એ કોટામાં હજારો વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની રાજસ્થાનની સરકારે કોશિશ તો એટલી બધી કરી હતી કે રાહુલ ગાંધીનો એ કાર્યક્રમ એ ફ્લોપ જાય, પરંતુ ભંવરલાલ શર્માની સરકારના પ્રયાસો ફ્લોપ ગયા. એના પછી 17 જુલાઈએ દેહરાદૂનમાં એટલે કે ઉત્તરાખંડમાં ધામી સરકારે રાહુલ ગાંધીના કાર્યક્રમ માટે જે મેદાન આરક્ષિત કરાયું હતું એના નાણાં પણ ચૂકવાયા હતા. કેપી મેદાન, એ મેદાનને એની મંજૂરી રદ કરવામાં આવી અને કાર્યક્રમને રદ કરવાની કોશિશ કરી. એ મેદાનમાં એક નૃત્યાંગના અને ગાયિકાનો કાર્યક્રમ, જેની હજારો રૂપિયાની ટિકિટ હોય, એ મફતમાં મુખ્યમંત્રીના પત્નીના એનજીઓ થકી યોજવામાં આવ્યો. પરંતુ એ મેદાન અડધું ખાલી હતું અને રાહુલ ગાંધી જે જગ્યાએ એમનો છાત્રો કી ગુંજ કાર્યક્રમ ત્યાં થયો દેહરાદૂનમાં, એમાં હખડે ઠઠ વિદ્યાર્થીઓ હતા, યુવા પેઢી હતી, જેનજી હતી. જેનજીના હીરો તરીકે રાહુલ ગાંધી સ્થાપિત થઈ રહ્યા છે. 8 ઓગસ્ટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમ પણ એને નિષ્ફળ બનાવવાના ઘણા બધા પ્રયાસો છતાં એ કાર્યક્રમ ગજબનાક સફળ રહ્યો. અને અલ્હાબાદની યુનિવર્સિટી અને બીજું કે નહેરુ ખાનદાનનો આ ઘર અલ્હાબાદ, એનું પણ સ્મરણ થયું અને વિદ્યાર્થીઓ એ રાહુલ ગાંધીનો સંદેશ ઝીલી રહ્યા હતા. અને એના પછી તો ભય અને ભ્રમ છોડીને રાહુલ ગાંધીના દીવાના થયા વિદ્યાર્થીઓ. તમને યાદ હશે કે 20 જુલાઈના રોજ, ગઈ 20 જુલાઈ, જંતર મંતર પર જે રીતે મોદી અને અમિત શાહની સરકારે જે આંદોલનકારી વિદ્યાર્થીઓ હતા, જેનજી આખું ઉમટ્યું હતું, એની પર બર્બરતા આચરી, અત્યાચાર કર્યા. અને રાહુલ ગાંધીએ તો એને સમર્થન તો આપ્યું જ, પરંતુ વડાપ્રધાનના નિવાસસ્થાન સામે પણ એમણે ધરણા કર્યા. અને જે થયું એનાથી તમે પરિચિત છો, કારણ કે આપણે અગાઉના એપિસોડ્સમાં એની વાત કરી છે. હવે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ પુણેમાં યોજાઈ રહ્યો છે. અને પુણેમાં એ
સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાપીઠમાં એના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવું અત્યારે બહુ સ્પષ્ટપણે પ્રણીતિ શિંદે, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સુશીલ કુમાર શિંદેના દીકરી છે અને સોલાપુરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ પ્રણીતિ શિંદે સૌથી પહેલા એ મેદાનની એની એમણે જાહેરાત કરી છે. 22 ઓગસ્ટ 2026 અને AISMS કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગેટ નંબર 1 નિયર RTO, મેટ્રો સ્ટેશન, પુણે. આ કાર્યક્રમને અહીંયા ન યોજાય એના માટે પણ પ્રયત્નો તો ભરસક થશે જ, પરંતુ કાર્યક્રમ થઈને રહેવાનો છે એ બાબત રાહુલ ગાંધીએ પણ જાહેર કરી દીધી છે ને એમાં સિમ્બોલિક છે. આજે કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે રાહુલ ગાંધી છે અને એ લખે છે, જોઈન ધ મૂવમેન્ટ, પુણે છાત્રો કી ગુંજ, વી આર કમિંગ, અને રજીસ્ટર થવા માટે એમણે અપીલ કરી છે. 22 ઓગસ્ટ 5 વાગે પુણે, મહારાષ્ટ્ર. રાહુલ ગાંધીએ તો એટલું જ લખ્યું છે, પણ એમની પાર્ટીના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પ્રણીતિ શિંદે, એમણે બહુ સ્પષ્ટપણે જે મેસેજ શેર કર્યો છે એ મેસેજ કહે છે, छात्रों की गुंज, सावित्रीच्या लेकीनो आता तुमचा आवाज घुमू द्या, श्री राहुल गांधी यांच्या सोबत सहभागी व्हा. અને મહિલાઓના પ્રશ્નો વિશે રાહુલ ગાંધી ચર્ચા કરવાના છે, મહિલા વિદ્યાર્થીનીઓના પ્રશ્નો વિશે એમની સાથે સંવાદ કરવાના છે, એ વાત છે ને એમણે જાહેર કરી છે. હવે સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાપીઠ, આ વિદ્યાપીઠ નું નામકરણ એ સાવિત્રીબાઈ ફૂલેના નામે થાય, એની સામે RSS અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જેટલો થાય એટલો વિરોધ કર્યો હતો. તમને ખ્યાલ છે કે ફૂલે દંપતીએ જ્યારે મહિલાઓ શિક્ષણ નહોતી લઈ શકતી ત્યારે એમને માટે શિક્ષણની વ્યવસ્થા કરી હતી. મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ મહિલા શિક્ષણમાં એમને લાખ લાખ સલામ. અને રાહુલ ગાંધી એ આ પુણેમાં, પેશવાના પુણેમાં, અહીંયા પેશવાઈ હતી, અહીંયા દલિતો માટે ગળામાં કુલડી બાંધવાની, એમના થૂકથી પણ લોકો અભડાઈ જતા હતા, કમરમાં પાછળ સાવરણો બાંધવાનો, અને જેથી એ ચાલે ત્યારે એ રસ્તો પવિત્ર થઈ જાય. પેશવાનું આ નગર, એની રાજધાની પુણે, અને અહીંયા RSS અને BJP નો આમ તો ગઢ પણ કહી શકાય. અને મેં કહ્યું એમ કે સાવિત્રીબાઈ ફૂલે નું નામ પુણે વિદ્યાપીઠને આપવાનું જ્યારે હતું ત્યારે 2013 થી 2013માં સેનેટે એને માટેનો ઠરાવ કર્યા છતાં એ ઠરાવ મંજૂર ન થાય અને આ યુનિવર્સિટીને સાવરકરનું નામ અપાય, બેરિસ્ટર સાવરકરનું, એના પણ પ્રયાસો થયા હતા. પરંતુ 7 જુલાઈ 2014ના રોજ કોંગ્રેસ અને NCPની સરકાર, એની કેબિનેટે એને મંજૂરી આપી હતી. એ પહેલા યુનિવર્સિટીની મેનેજમેન્ટ કાઉન્સિલ જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે પુણે વિદ્યાપીઠ એવું નામ આપવાનું એમણે નક્કી કર્યું હતું. પરંતુ સાવિત્રીબાઈ ફૂલેને જ્ઞાન જ્યોતિ એ નામ આગળ રાખવામાં આવે તો એની સામે પણ ઘણાનો વિરોધ હતો. એટલે છેવટે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી એવું નામ એનું અપાયું અને
9 ઓગસ્ટ 2014 ના રોજ ઔપચારિક રીતે પુણે યુનિવર્સિટીનું નામ સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી એવું થયું. એ વખતે મુખ્યમંત્રી કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ હતા. નાયબ મુખ્યમંત્રી એનસીપી એટલે શરદ પવારની અખંડ એનસીપીના અજીત પવાર હતા. અને નામ બદલવાની જે કોશિશ મેં કહ્યું એમ કે 26 ઓક્ટોબર 2013 ના સેનેટે મંજૂર કરેલો સર્વસંમત પ્રસ્તાવ એ છેક 2014માં એનો અમલ થયો હતો. એટલે આ સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે એમની સામાજિક ક્રાંતિ, બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થા, જાતિભેદ અને સ્ત્રી શિક્ષણ, આ સ્ત્રી શિક્ષણના વિરોધ સામેની એમની ચળવળ હતી. એટલે એની સામે હિન્દુ રાષ્ટ્રવાદી પરંપરામાં સાવરકરનું એક વૈકલ્પિક નામ સૂચવાયું હતું. પુણેમાં આજે પણ બ્રાહ્મણી સંસ્કૃતિ એનું મહાત્મ્ય ઘણું બધું છે. અને અમારા મિત્ર, આમ તો બહુ જ અનન્ય મિત્ર અને રિઝર્વ બેંકના પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહેલા અને આઈએમએફમાં પણ એ રહ્યા હતા, એ ડોક્ટર નરેન્દ્ર જાદવ. ડોક્ટર નરેન્દ્ર જાદવ એટલે ડોક્ટર મનમોહન સિંહના શિષ્ય કહેવાય. મનમોહન સિંહ રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે ડોક્ટર જાદવ એમની સાથે કામ કરતા હતા અને એમને ગુરુ માનતા હતા. એટલે જ્યારે એ વાઇસ ચાન્સેલર હતા પુણે યુનિવર્સિટીના, ત્યારે એમણે પણ સાવિત્રીબાઈ ફૂલે પુણે વિદ્યાપીઠ એવું નામ અપાય એની સામે વિરોધ નોંધાયો હતો. કારણ કે નરેન્દ્ર જાદવ બધાને રાજી રાખવામાં માનતા હતા. આરએસએસ વાળાઓને પણ ખૂબ ખુશ રાખતા હતા અને વિરોધીઓને પણ ખુશ રાખતા હતા. એ દલિત પરિવારમાંથી આવતા હતા અને તેજસ્વી ઇકોનોમિસ્ટ તરીકે, લેખક તરીકે એનું નામ દુનિયાભરમાં રોશન થયેલું છે. ડોક્ટર મનમોહન સિંહની યુપીએ સરકારે એમને પ્લાનિંગ કમિશનમાં શિક્ષણના ઇન્ચાર્જ તરીકે મૂક્યા હતા. અને જ્યારે નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ટિકિટ એમને ઓફર કરી ત્યારે એમણે ના પાડી હતી. પરંતુ પાછળથી નરેન્દ્ર જાદવ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીમાં ન રહેવાની શરતે અપક્ષ તરીકે રાજ્યસભામાં મોદી સરકારે જ એમને નોમિનેટ કર્યા હતા અને એમણે એ સ્વીકાર્યું. એમના વેવાઈ એ ગુજરાતી છે, પરીખ છે. અને એ પણ આજે મારે એમનો ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કે સાવિત્રીબાઈ ફૂલે મહિલા શિક્ષણની આખી ક્રાંતિ જે થઈ એ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમનું અનન્ય યોગદાન. અને એ નગર, એ પેશવાઈ નગર પુણેમાં એ રાહુલ ગાંધી જ્યારે છાત્રો કી ગુંજ એ વિદ્યાર્થીનીઓની સાથે સંવાદ સાધે, એમના એજન્ડાને લઈને વાત કરે, ત્યારે એનું મહત્વ અને મહાત્મ્ય એ ખૂબ વધી જાય છે. એ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગતી નથી. રાહુલ ગાંધી જૈનજી સાથે સીધા સંકળાયેલા છે અને એટલે જ જૈનજીમાં આજકાલ રાહુલ લુક શર્ટ એનો મહિમા પણ ખૂબ વધી ગયો છે. એટલે એ આખું એમનું શર્ટ નું બ્રેન્ડિંગ પણ એ રીતે થઈ રહ્યું છે, જેની આપણે કોઈક અલગ એપિસોડમાં નિરાતે વાત કરીશું. પરંતુ કાર્યક્રમ છાત્રો કી ગુંજ કાર્યક્રમ, મેં કહ્યું એમ પહેલો કાર્યક્રમ કોટામાં થયો હતો 17 જૂને, બીજો કાર્યક્રમ દહેરાદૂનમાં થયો હતો 17 જુલાઈએ, ત્રીજો કાર્યક્રમ પ્રયાગરાજમાં થયો એ 8 ઓગસ્ટે અને ચોથો કાર્યક્રમ એ 22 ઓગસ્ટે પુણેમાં થઈ રહ્યો છે. અને હવે પછી
કયા રાજ્યમાં એ જશે એની તરફ પણ ઘણા બધાની નજર છે. કારણ કે રાહુલ ગાંધીનો કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં વિદ્યાર્થીઓ એ રાહુલના દીવાના બની જાય છે. અને અહીંયા પુણેમાં તો એ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ ખાસ કરવાના છે, એટલે એના તરફ આપણી નજર જરૂર રહેશે. તો ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ. નમસ્કાર.